કેમ છો મિત્રો? બધા મજામાં જ હશો. આપણે જાય છીએ ધવલની ઘરેથી પછી મોબાઈલવાળાની દુકાને જવાના છે. છેલ્લા લગન વ્લોગમાં બન્યા રહેજો. આપણે ધવલભાઈની ઘરે પહોંચી ગયા છે. હવે ધવલભાઈના ભાઈને બોલાવ્યા. ધવલભાઈ આવ્યા છે. જોઈ લ્યો એનું મોટું હબે પછી કેવું થઈ ગયું હે. હવે જાય છે મોબાઈલ વાળાની દુકાન બાજુ. કઈક બોલો ખરા ધવલભાઈ? કાંઈ નથી બોલવું અત્યારે. કઈ બોલવા જેવું નથી રાખ્યું? ના. ચલો મોબાઈલ વાળાની દુકાન પાસે મહિલા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. જોઈ લ્યો જય વેલનાથ. રાજેશભાઈ તો ત્યાંની દુકાનમાં હાજર. આ ભાઈ બેઠા છે. ધવલભાઈના મોબાઈલમાં ગ્લાસ નાખાવે છે. ધવલભાઈને શરમ આવે છે હવે. ધવલભાઈ મોબાઈલમાં સ્ટીકર મરવે છે કૃષ્ણ કનૈયા વાળું. હાઈ રેડિયમ. ધવલભાઈ આ ફોરે કંઈક નવીનમાં. હવે શું લેવા માંગે છે એનું કઈ નક્કી નથી થતું. જો આ ભાઈ કઈક કહે છે આપને. હા રેડી હાલે. એક કિલો લેમ્બુલેશન લાગી ગયું છે. જોઈ શકો છો કેવું છે. લે કેવું લાગ્યું ધવલભાઈ? તો વાંધો નહીં. હવે આપણે જાય છીએ ધવલના ઘર બાજુ. કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. એકચ્યુઅલી હવે આપણે ધવલના ઘરેથી નીકળી છીએ હવે. બ્લોગને અહીંયા હવે પૂરો કરી છીએ આપણે. એટલે લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. ને આ કોમેન્ટ કરવામાં બધું લખજો કઈ રીતના અમે બ્લોગ બનાવી. અમારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જય માતાજી.